શું તમે જાણો છો કે 500 રૂપિયાની દારૂની બોટલ ગોવામાં ફક્ત 100 રૂપિયામાં મળી શકે છે? હા, સાચું સાંભળ્યું. ગોવા ફક્ત દરિયા કિનારા અને પાર્ટીઓ માટે જ નહીં, પણ ભારતનો દારૂ સ્વર્ગ પણ છે. અહીં દારૂ એટલું સસ્તું કેમ છે? કારણ કે ગોવાનું ટેક્સ સ્ટ્રક્ચર બીજા રાજ્યો કરતાં એકદમ અલગ છે. જ્યારે દિલ્હી, મુંબઈ કે કર્ણાટકમાં દારૂ પર 60 થી 70% સુધી ટેક્સ વસૂલાય છે, ત્યારે ગોવામાં આ ટેક્સ 20% કરતાં પણ ઓછો છે. એટલે જ 500 રૂપિયાની બોટલ અહીં 100-150 રૂપિયામાં મળી જાય છે. ગોવા સરકારને ખબર છે કે પર્યટન એ રાજ્યની ધડકન છે. એટલા માટે સસ્તો દારૂ એટલે વધુ પ્રવાસી, વધુ બાર, વધુ મજા. લોકો અહીં ફક્ત બીચ માટે જ નથી આવતા, પણ આલ્કોહોલના ભાવ જોઈને કહે છે. ગોવાના સસ્તા દારૂએ માત્ર પ્રવાસીઓને આકર્ષે જ નથી, પણ દારૂ ઉદ્યોગને એક નવી ઓળખ પણ આપી છે. દરેક શેરીમાં એક નાની વાઇન શોપ અથવા બાર હોય છે, અને કિંમતો એટલી આકર્ષક હોય છે. ચાલો ગોવા જઈએ, પણ યાદ રાખો, ગોવાથી બહાર દારૂ લઈ જવાની મર્યાદા છે, નહીં તો કાયદો હાથ ધરી લેશે. સસ્તો દારૂ, મસ્તી ભરા બીચ અને પાર્ટી વાઇબ્સ. આ છે ગોવા, ભારતનું લિક્વિડ પેરેડાઇઝ. દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.